कौन है ये लोग? कहां से आते हैं ये? અરે લઈશો તો સારું, હું આવડી ગયું લાગે છે. હું હે તાન દેજો પાછો. શું કરવાનું છે તારે ભણીને? કીધું કે તું મને ડોક્ટર બનવાનું છે. શું વાત છે? કેમ ડોક્ટર બનવાનું છે? એટલે લાયસન્સ લગાડવા એટલે બધા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. જય બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ભાઈ હમણાંથી છે ને કાયમ વરસાદ આવે છે. 4-5 દિવસનો એક ધારો વરસાદ જ આવે છે. ઘડીક ચાલુ થાય, ઘડીક બંધ થાય, ઘડીક ચાલુ થાય, ઘડીક બંધ થાય. આપણે જયારે કામે જવાનું હોય ને ત્યારે ચાલુ થાય, પછી કામે પહોંચી જાય તો બંધ થઈ જાય. પછી પાછા આપણે જયારે ખાવા આવવાનું હોય તો ચાલુ થાય, જયારે ખાઈને જાય તો એ ચાલુ થાય, કારખાને જાય તો બંધ થઈ જાય. એટલે વરસાદે આવ્યો અને કેમ આવ્યો કઈ હેલ નથી. વરસાદે તો જિંદગી ગોટાળા ચડાવી દીધી. તો મિત્રો આપણું ગુડ મોર્નિંગ કઈક આવું ગોટાળા વાળું છે. અને જો અત્યારે આપણે ખાવામાં છે ને, આ સવારમાં આપણે રોટલી હોય, રોજ તમે જોતા જ હોય, રોટલી હોય અને ચા. જો આ ચા છે અને કેળા આપણે ઉલાળી જશે લબાલબ. અને આ હાંજના ભાત છે. આ હાંજના ભાત હવે કોઈ ખાય તો ઠીક છે, નકર લગભગ કોઈ ખાહે નહીં. કેમ કે ભાઈ આ બધાને ખોખા દુખે ને, આના બધાના મોઢા દુખે. હું ટાઢું તો ભાવતું નથી કોઈને. કરવું શું આમાં? આમાં આ જો અહીંયા તો ક્યાં સીડ્યો ને ક્યાંય હક થાય છે. જો પેલા પાટલો મૂકો, એની ઉપર સ્ટીડિયો મૂકો અને એની ઉપર ભાઈ બેઠો છે. कौन है ये लोग? कहां से आते हैं ये? તો હવે હું કે તું લાઈક શેર અને કમેન્ટ કરી દેજો, ભૂલતા નહીં. બીજું કઈ નહીં. બીજું સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરી લેજો. હરખું બોલ. સબસ્ક્રાઇબ કરી લેજો. હા. અને આ ખુશીબેન ને હમણાં બહુ લેસન આવે છે. લેસન એટલું આવે છે ને, અને આળા વધી જાય. હે આળા વધી જાય બહુ. એને આળા બહુ વધી જાય. ઈ વાત હાચી છે. જો આમ જો કેટલી આળા આગળ જો એને. એક મારી સ્કૂલમાં એક છોકરો છે ને, હા, એને કાઈ આવડતું નથી, તોય તે ઈ લખતો નથી કાઈ. એને કાંઈ આવડતું નથી તોય લખતો નથી. બરોબર. એમ કે આવડે નથી આવડતું તો ન જ આવડે ને. હા, એમ કે મને નથી આવડતું તો નો જ આવડે ને. આવડે આવડે તો આવડે, એમ કે તો આવડે. આપણે એમ કે મને આવડે છે તો આવડે. હા, નકર ન આવડે. હા, બરોબર. તો કાલ તારી સ્કૂલે શું હતું? યજ્ઞ. હા, તો યજ્ઞમાં શું હતું? આમ સ્વાહા કરવાનું. ઓમ ઓમ સ્વાહા કરવાનું. તને બેહાડ્યો તો હવનમાં? ના, આપણે એમાં શું કરવાનું હોય હવનમાં? હવનમાં છે ને ઓલું કાટપલા જેવો આવે, એમાં આમ કરવાનું. ફટ ફટ સ્વાહા એમ નાખવાનું. પછી ઓમ ને ઈ છે ને ઓલા ગોર દાદા હોય ને, ઈ શ્લોક બોલતા હોય, બરોબર? પછી મંત્ર બોલી જાય એટલે પછી તમને એમ કીધું હોય કે સ્વાહા કરીને નાખવાનું. એમના મંત્રજી નતા કા, તો સર હતા, સર હતા. હા, શીખવાડે. બરોબર, શીખવાડે સર, પણ મંત્ર તો બોલવા વાળું કોઈ છે ને. ઠેક, સરસ શીખવાડે. સરસ શીખવાડે હે ને. ઠેક, સારું ભાઈ, સારું કહેવાય. હું તો તને એમાંથી કઈ શીખવા મળ્યું? હું પછી નાસ્તાની બેલ પડે પછી ખાઈ લેવાનું. હા, અને પછી બધા છોકરાઓને પેલા લખવા બેહાડી દીધું. મારું લખાઈ ગયેલું હતું, હા, એટલે પછી હું બેઠો. બરોબર. તારું લખાઈ ગયેલું હતું? હા,
અને તો બીજા છોકરાનું બાકી હતું. હા. બરોબર. તો તું હારી ઉતાવળ રાખ. હું હાસુ હાસુ લખશો કે પછી ગોટા વાળી દેશો? ઉભા બતાવું તમને. ક્યાં છે દફતર? આ ખુશી બેની લેસન તો એનું કરી નાખ્યું છે. હવે જેમ થાય એમ ખરું. તો જો હરદેવભાઈ એનું લેસન લાવ્યા છે, આપણે બતાવીએ. આ રીતનું હરદેવભાઈ કાંઈક લેસન રેડી કરેલું છે કમ્પ્લેટ એનું. ને આ હરદેવભાઈના અક્ષર છે. જો હરદેવ લખશો તો સારું. હું આવડી ગયું લાગે છે. હું હે તાન દેજો હો પાછો. શું કરવાનું છે તારે ભણીને? કીધો કે તું મને દફતર ડોક્ટર બનવાનું છે? શું વાત છે? કેમ ડોક્ટર બનવાનું છે? બધા નાઈશન લગાડે. એટલે લાયસન લગાડવા એટલે બધા. બીજું લેસન જો ભાઈ આવું લેસન હરદેવભાઈ ને 1 2 છે 1 2. 1 2. પણ આ વાળ તો હરખા કર, આમ કરી આમ થોડાક. હા બસ રેડી. તને વાળ તો હરખા હારા લાગતા નથી કા? તો ભાઈ એવું છે આપણો હરદેવ. આમ તો થોડો ભણવામાં સારો છે, મહેનત કરે છે એની રીતે. અને હજી તો બાળ મંદિરમાં છે એટલે એમ કહેવાય ને કે બાળ મંદિરમાં આપણે શું કરતા? આપણે તો જાતા બાળ મંદિરે અને ખાવાનું દે એટલે ખાઈને વયાવતા. હાલો ભાઈ ખાવાનું દે, એ હાટું જાતા આપણે. એવું છે. તો અત્યારે ભાઈ હરદેવ થોડુંક ભણવામાં એવું ધ્યાન દે છે. સારું તો સારું કહેવાય. અને તમે તમારા સમયમાં બાળ મંદિરે હું લેવા જતા ને એ કોમેન્ટ કરજો. ખાવા જતા કે પછી ભણવા જતા? હાચી કોમેન્ટ કરજો, ખોટી નહીં કરતા. ખુશી તું બાળ મંદિર જાતી? હું લેવા જાતી? ખાવા જાતી? હા એટલે જ તે હજી તો ખાવામાં પીડી છો. ભણવામાં ધ્યાન નથી. તો ભાઈ એવું છે. હવે છે ને હજી આપણે કામે જવાનું છે, પછી આખોથી કામ કરવાનું છે. હજી વચમાં ઘણા આપણે કામ આવી જતા હોય છે. અને તમને હું કારખાને જઈને પણ એક જરાક શોર્ટ બતાવીશ કે કારખાને કઈ રીતનું કામ છે. હા જલ્દી બતાવી દે. સારું હાલો તો. કેમ કે કારખાને ભાઈ પાછું એમાં શું થાય ખબર છે કે શેઠ આપણે એક તો ફિક્સ ટાઈમમાં પહોંચતા હોય 9 વાગે. અને પછી ત્યાં જઈને આપણે આમ કરી આમ બ્લોગ ચાલુ કરીને એટલે શેઠ આમ ઘોર્યું મારે આપણી સામું કે હારે તારે કામ ધંધો કરવો છે કે નથી કરવો એમ કે. શું કે એટલે એ કે તું વિડીયો ઉતારમાં ને કામ ધંધો કે. તો એવું છે ભાઈ. અને બનાવ્યો હાલો વિડીયો. ખુશીબેને જો હવે ઠામડા બામડા લેવાનું ચાલુ કરી દીધું છે. હવે એ હમણાં આ બધા ઠામડા બામડા ધોઈ નાખશે. ખુશી ને એની મમ્મી ને બે અહીંયા. અમારે હરદેવભાઈ છે ને ફૂલ મોજમાં જ હોય. અને મિત્રો આ અત્યારે સવારનું આવું કંઈક વાતાવરણ છે. અત્યારે થોડો વરસાદ રહ્યો છે, જો તમે જોઈ શકો છો. આ રીતનું કાંઈક સવારનું વાતાવરણ છે. હવે ઘણા સમય પછી આપણે આ રીતની ક્લિપ બતાવી છે. જે શરૂઆતમાં હું આવી ક્લિપો બતાવતો. આવી ક્લિપો હું પહેલાં સવારની રોજ બતાવતો. પણ મેં કીધું રોજ ને રોજ આવી ક્લિપો બતાવવામાં મજા ન આવે, એટલે મેં કીધું કંઈક અલગ બતાવવાનું રાખીએ. તો એવું છે ભાઈ. અત્યારનું આવું વાતાવરણ છે. તમારે ત્યાં કેવું છે જરાક જરૂરથી કોમેન્ટ કરજો. વરસાદ છે કે નહીં એ પણ કોમેન્ટ કરજો. અને ભાઈ બીજું તો કાંઈ નહીં. આપણે હવે યુટ્યુબમાં અત્યારે ફૂલ મહેનત સ્ટ્રગલ કરીએ છીએ. તમને ખબર જ છે. હું રોજને રોજ વિડીયો બનાવું છું અને રોજને રોજ અપલોડ કરું છું. હાલના એક શોર્ટ અપલોડ કરું છું. ક્યારેક નોય થાય એ શોર્ટ, પણ આ લોંગ તો રોજને રોજ અપલોડ કરું છું. ને એવું છે ભાઈ. તો કાંઈ વાંધો નહીં. હવે મિત્રો આપણે જવાનું છે કામે. તો બન્યા રહ્યો કન્ટિન્યુ વિડીયોમાં. અને હરદેવભાઈ જો હું અંદર હતો તે અંદર હતો, હું બહાર આવ્યો તો એ બહાર આવ્યો હતો. અને એને આ અત્યારે આવું આ પડવાના ધંધા છે, પડવાના. ને એને પાછું મજા આવે છે નાવું છે. એટલે વરસાદમાં હે તારે તો નાવું જ હોય ને. પછી દવાખાનામાં કોને જવાનું હોય?
કાંઈ વાંધો નહીં, હાલો બની રહો. અને આ એક વાત તો કહેવાની ભૂલાઈ જ ગઈ કે આ માથું ઓળાવેલું છે ને એ પહેલાં ઓળાવેલું જ હતું, ફ્રેશ જ થઈ ગયેલો હતો બરાબર. અને મેં કીધું પછી બ્લોગ શૂટ કરીએ તા આપણે હરદેવ મારી પાસે આવ્યો ને ખંભા ઉપર બેસી ગયો અને પછી એને ઘડીક મસ્તી કરતો હતો મારે અરે હું તે એને માથું વીખી નાખ્યું, એટલે હું ભૂલી ગયો માથું વીખી નાખ્યું. અને પછી મિત્રો આપણે 6-7 મિનિટનો બ્લોગ શૂટ કરી નાખ્યો. તો પછી આપણી પાસે પછી વિડીયો જોયો ને તો ખબર પડી કે આમાં તો માથું જ વળાવેલું નથી. તો પછી ભાઈ સવારમાં આપણે કામે જવાનો ટાઈમ ન હોય, કામે જવાનું હોય, થોડુંક એડિટિંગ કરવાનું બાકી હોય, વિડીયો અપલોડિંગ કરવાનો હોય, એસીઓ કરવાનો હોય, કેટલી મહેનત કરવાની હોય અને ટાઈમ આપણી પાસે ઓછો હોય બરાબર. એટલે પછી મેં કીધું ભલે રો જંપલાવો, તમને કાંઈ વાંધો નથી ને પાછો. જો ભાઈ હરદેવભાઈ એટલો રાજી થઈ ગયો ને, વરસાદ આવે ને એટલે રાજી થઈ જાય કે સાટા આવવા મળ્યા. કે તો પસેલા કરી દીધું. ચાલો હાલ બોલ, શું બોલવું છે? વરસાદ બહુ આવે છે તો એની કાટ દવા લાવી જોઈએ. એની દવા શું લાવી? એની દવા તો એનો સ્પ્રે આવે ઉપર જાય. હા, અને સ્પ્રે આવે ઉપર જાય. ઈ વાળી સ્પ્રે કેવો? એનથી વરસાદ જ ન આવે ને. હા, તો વરસાદ ન આવે તો બેટા દુકાળે પડે ને, ભૂખાય મરી જાય ને. મરી જાય ને. જો ભાઈ આ ફેકમ ફેક ફાકા મારવા મળ્યો છે ઈ કે સ્પ્રે આવે વરસાદ ન આવે. મને કે પપ્પા બ્લોગ ચાલુ કરો, બ્લોગ ચાલુ કરીને કીધું બોલ, તો એ તો વિડીયો લેવા ફાકા ફોલ્ડરી કરવા. સમજો હવે બીજું શું કેવું છે તારે? કેવું છે કાંઈ? હું હે પછી સ્પ્રે બગડી જાય ને. હા, તો પછી ટાંકામાં નાખજો. તો મિત્રો ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા છીએ અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવ્યા છીએ કારખાનાની અંદર અને આ મશીનમાંથી આપણે પાણી કાઢવાનું ચાલુ કરી દીધું છે. પાણી નીકળી જાય એટલે પછી આપણે મશીન ચાલુ કરી દેવાનું છે. તો એવું છે ભાઈ. અને અમારા શેઠ જો આખા કારખાનામાં આટા મારે છે. હજી કારીગરો ઘણા ખરા આવ્યા નથી, કામ હરખું ચાલુ થયું નથી. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને બપોરે ઘરે જમવા આવી ગયા છીએ. હવે એમાં એવું છે કે આપણે ટિફિન લઈ જવાનું હતું બરોબર છે. કેમ કે કાયમ હમણાં વરસાદ બપોરે બહુ ગૌરવ હતો, સવારે અને બપોરે આપણે બપોરે ખાવા આવવાનું થાય ને એટલે વરસાદ આવે, સવારે જવાનું હોય તો વરસાદ આવે. તો ખાવા આવી તો પલ્લી જઈ. એટલે મેં આને કીધું મારી ઘરવાળીને, મેં કીધું આજ આપણને ટિફિન કરી દેજે, આપણે ટિફિન લઈને કારખાને જવાનું છે. તો એને મને ટિફિન તો ભરી દીધું પણ હું ટિફિન લઈ જવાનું ભૂલી ગયો. તો જો ટિફિન એને રેડી કરી દીધું હતું પણ છતાંય આપણે ટિફિન ભૂલી જાય એટલે પછી શું કરવું? ફોન આવ્યો એનો અડધે પોગી ગયો પછી. પણ આપણે એને કીધું, મેં કીધું હવે હું પાછો તો બપોરે જમવા રોજ આવું છું, એટલે આજે બપોરે આવી જાય એટલે ભૂલી ગયો એવું છે. અને અત્યારે જો જમવામાં જો આ છે ને ગાંઠિયાનું શાક છે, કદાચ બ્લર થઈ જતું છે, સરખું નહીં દેખાય. ગાંઠિયાનું શાક, છાશ અને રોટલી. તો એવું છે ભાઈ. આમાં તો શું છે કે સવારે ઉતાવળ હોય એટલે બધું ભૂલાઈ જાય. તો હાલો બધા બપોરા કરવા, આપણે બપોરા કરવા બેસી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે આખો દી કામ કર્યું ને આજ કામ બહુ ખેહું તોય તે જો હજી ધરાતો નથી. આ નકરું કામ જ કરે છે, એક ધારો ખેંચને કરે છે ને તોય તે કામનું લોડિંગ જો કેટલું ફૂલ કામનું લોડિંગ છે. આ ભાઈ સીધો પાઠ થઈને હૂતો છે અને આમ જો કામનું લોડિંગ બહુ છે. ઓય બંધ કરીને આવ્યા, બંધ કર.
એ लोग भी थक गए सेठ लोग भी देख तो भाई થાક છે નહીં હાલો આપણે ઉપડીએ ઘરે તો મિત્રો જો અમારે અહીંયા છે ને બહુ મોટું કારખાનું છે હું તો ખાલી એક નાના એવા ગાળાનું તમને બતાવું પણ જો આ બધું અમારે અહીંયા માલ પીડ્યો હોય બધો તમે જોઈ શકો છો આમ જો કેટલું કાપડ છે ને કેટલો માલ છે ને અહીંયા પાછું ટેબલ છે હો આ બીજો ગાળો છે આ ઓલો ગાળો નથી આ બીજો ગાળો છે તો ભાઈ અમારે કારખાનું બહુ મોટું છે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આજે ઘરે આવીને આપણે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા કેમ કે ભાઈ આપણે ખાવા પીવાનો અત્યારનો હાનનો શૂટિંગ કર્યું નથી કારણ કે મિત્રો બ્લોગ પહેલેથી જ આપણે એટલો બધો લાંબો કરી દીધો છે તો મેં કીધું આપણે એવું કાંઈ બતાવવું નથી અત્યારે અને બસ મિત્રો આજના વિડીયોમાં આટલું આશા છે કે બ્લોગ તમને પસંદ આવ્યો હોય છે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો ત્યારે મળી એક નવા વિડીયોમાં એક નવા અંદાજમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય